શરદસિંહ લીંબડ ઇન્ચાર્જ મામલતદાર પાલીતાણા આજ રોજ અમને 8:30-9 કલાક આસપાસ સેંજળિયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ, પોલીસ ટીમ તથા અમો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી। અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું। એ જીસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા। જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે। ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે, એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો। તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે। એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને 11 લોકો છે। એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબીથી પ્રયત્ન પહેલા કરેલો હતો, પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સવાળા જીસીબી મંગાવ્યા છે, જે આવી ગયા છે, જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ। અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે, એ ટાંકી ઉપર પણ 4 લોકો પોતાની સેફટી માટે ઉપર બેઠેલા છે। એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા 15 જણાય છે, પણ બધા સેફ છે અને આપણે આવતી 30 મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું।